મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। રાજસ્થાન બોર્ડરથી થઈ હિંમતનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરાઈ। ચીકણી કલરની હરિયાણા પાર્સિંગની ટ્રક નંબર HR55W6968માંથી પકડાયો વિદેશી દારૂ। જિલ્લા પંચાયત પાસેથી ગ્રામ પોલીસે ઝડપી લીધો દારૂ। કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો હતો વિદેશી દારૂ। પેપર રોલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂની બોટલ નગ 6212, એક મોબાઈલ ફોન, નાના મોટા પેપર રોલ નગ 38 સહિત એક ટ્રક વગેરે મળી આવ્યું। વિદેશી દારૂ સાથે 50,33,799નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI HR હેરભા, PSI KL જાડેજા સહિત પોલીસની ટીમે કરી મોટી કાર્યવાહી। સાબરકાંઠા ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા।